હાલો મિત્રો, તમારા બધાનું સ્વાગત છે આજના નવા વિડીયોમાં। તો આજે આપણે બનાવવાનું છે આખા વાલિયાનું શાક। તમે વાલિયાના દાણાનું તો ખાધું હોય છે, પણ વાલિયાનું શાક નહીં ખાધું। ચાલો આપણે વાલિયાનું શાક બનાવીએ। હું મારા ફૂઈ બનાવવાના છે વાલિયાનું શાક। તો આવા વાલિયા છે તો જો આપણે પેલા વાલિયાને ધોઈને ચાલો હવે ધોઈને તપેલીમાં લઈ લીધા અને હવે તેલ લેવું નાખવાનું। ઘડીક વાર સડવા દેવાના છે તેલમાં। મિત્રો હવે આમાં મીઠું નાખી દઈએ। હવે આમ તેલમાં સડવા દેવાનું। હવે તેલમાં મિત્રો સડવા દેવાનું। હાલો સડવા દઈએ। હવે આપણે આમાં લીંબુ મરચું ને એવું બધું નાખી દઈએ। હવે વાલિયા તેલમાં સડીને તૈયાર થઈ ગયા છે। આમાં લીંબુ ને નાખવાનું હો। આ તો મેં આમ જો એટલું મરચું નાખવાનું મિત્રો, હજી બીજું નાખી દઈએ। નાખી દઈએ મિત્રો હળદર તો તમારે નાખવું એટલું જ નાખવાનું, અમે તો નાખી દઈએ। હાલો ને નાખવું હવે મિત્રો નાખી દઈએ પાણી। હાલો હવે આ પાણી બળે ત્યાં સુધી સડવા દેવાનું મિત્રો। હવે આને હાલો સડવા દઈએ। તો મિત્રો હવે આપણું શાક બની ગયું છે તૈયાર। તો હવે આમાં કોથમીર નાખવાનું। હવે મિત્રો કેવું શાક બન્યું છે। તમારે આવી રીતે બનાવવાનું છે। હવે કોથમીર નાખી દઈએ। હાલો આ રેસીપી તમને કેવી લાગી કમેન્ટમાં કહેજો। વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો। જય હિન્દ, જય ભારત।